નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. આજીવન યાદ રહી જશે ગુજરાતી ભાષાની જોડણી સંદર્ભમાં આપણે રોજેરોજ જોડણીને લગતો એક મુદ્દો તેની ચર્ચા કરીએ છીએ. આજનો આ મુદ્દો જોઈએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. હવે જોઈએ આજનો મુદ્દો. ટાઇટલ પેજ ઉપર મેં જે શબ્દો લખ્યા છે, ચોમાસું અને ચોમાસું, સારું કે સારું, ખેડૂ કે ખેડૂત. આ જે શબ્દો છે એ શબ્દો ખરેખર સાચા છે કે પછી એનો અર્થ બદલાય છે, તેની વિગત આજનો આ વિડીયો આપ જોશો એટલે આપને સમજાઈ જશે. જોઈએ વિગતો. મિત્રો, આજનો આ જે વિડીયો છે એ બે રીતે છે. એક છે અનુસ્વારની જોડણી અને બીજો મુદ્દો છે અર્થભેદ. કે આજનો આ જે વિડીયો છે એ વિડીયો તમને બે રીતે કામમાં આવશે. એક જોડણીના સંદર્ભમાં, એટલે કે અનુસ્વારની જોડણી, ખાસ કરીને કયો અનુસ્વાર આવે અને કયો ન આવે તેની વિગત. બીજો મુદ્દો અર્થભેદ, એ પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે, એટલે એ મુદ્દો છે આપણે જોઈએ. મિત્રો, યાદ રાખવા માટે કેટલીક જે ટેકનિક અને અગાઉના અનુસ્વારને લગતા જે આપણા જે વિડીયો છે એ વિડીયો જો જોઈ લેશો તો આજનો આ વિડીયો સમજવો વધારે આસાન થશે. જોઈએ વિગતો. અહીંયા જે શબ્દો છે એ આપણે જોઈશું. અહીં આખું ઉપર અનુસ્વાર છે, વિકારી વિશેષણ છે એટલે ઉપર ત્યાં શું છે? અનુસ્વાર છે, આખું. એનો અર્થ શું થાય છે? બધું, આખું, આખી. અને આખું એ પુલ્લિંગ શબ્દ છે, એનો અર્થ થાય છે ઉંદર. પુલ્લિંગ હોય તો અનુસ્વાર ના આવે. કડું, કડું એટલે હાથનું કડું, કેવું કડું, રાઈટ. નપુંસકલિંગ છે, અનુસ્વાર આવ્યો. અને કડું એક વનસ્પતિ, તો અહીંયા અનુસ્વાર નથી. મિત્રો, આ જે છે પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો કહી શકાય એવી પેર છે. ખેડૂ ઉપર અનુસ્વાર મૂકો, તેનો અર્થ શું થાય? ગામડું. ખેડૂ એટલે ગામડું, કેવું ખેડૂ, રાઈટ. એનો બીજો અર્થ થાય છે બાલો. પણ ખેડૂ એટલે ખેડૂત, ખેડૂ એટલે ખેડૂત, સોરી જોડણી અહીંયા દીર્ઘો હશે. ખેડૂ એટલે ખેડૂત, કેવો ખેડૂ, રાઈટ. તો ત્યાં અનુસ્વાર નહીં આવે. આ પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે અને વારંવાર પરીક્ષામાં પૂછાય છે. ચોમાસું, રાઈટ. ચોમાસું ઉપર ટપકું કરો એટલે વર્ષા ઋતુ, અને ચોમાસું એટલે ચોમાસામાં થતો ચોમાસું પાક, રાઈટ. તો આ એ અવિકારી વિશેષણ છે, એટલા માટે એના ઉપર અનુસ્વાર નથી. ચારું, ખેડેલું પડતર ખેતર, અને ચારું એટલે સુંદર. આ તફાવત જો. મારું સર્વનામ છે, પણ મારું, મારું એટલે પતિ, પ્રીતમ, એ પુલ્લિંગ છે એટલે અનુસ્વાર નહીં આવે. હા. પરુ એટલે મોરલો, રાઈટ. પરુ એટલે મોરલો, પરા મારે છે પર, રાઈટ. અને પરુ એટલે પસ કે રસી, જે ગુમડું થતું હોય તે. હા. ભાલું એક હથિયાર છે, અને ભાલું એટલે રીછ, તો એ અનુસ્વાર નહીં આવે, રાઈટ. સોનું, ડીજન્ટ, વિકારી વિશેષણ છે એટલે ઉપર ત્યાં અનુસ્વાર છે. બે ત્રણની વિગતો યાદ રાખો કે તો વિકારી વિશેષણ અને નાન્યતર જાતિનું નામ, આ બે હોય તો ત્યાં મોટે ભાગે અનુસ્વાર આવશે. સોનું, રાઈટ. ડિવિઝન. અને સોનું એટલે પુત્ર, આ પુલ્લિંગ શબ્દ થયો. પરમાણુ, આ પણ પરીક્ષા માટે અગત્યનો. પરમાણુ એટલે માપ, એનું પરમાણુ લીધું,
કપડો સીવડાવવા જઈએ એટલે દરજી એનું પરમાણુ લે. અને પરમાણુ એટલે ઝીણામાં ઝીણો અણુ. કેવો અણુ છે? આ પુલ્લિંગ શબ્દ છે. ખાંગવું એટલે વાકો, રાટો, વિકારી. અને ખાગવું એટલે જાણભેદું, જાસૂસ. આ પુલ્લિંગ થયું એટલે અનુસ્વાર નથી. ગોબરું વિકારી વિશેષણ એટલે ઉપર અનુસ્વાર છે, એ અર્થ થશે ગંદો. અને ગોબરું એટલે ઓરી, અછબડા, રોગો. સીધું એટલે સરળ, વિકારી વિશેષણ છે એટલે ઉપર અનુસ્વાર. અને સીધું એટલે શેરડીમાંથી બનાવેલ દારૂ, શેરડીમાંથી બનાવેલ દારૂ, ઉપર અનુસ્વાર નથી. હા. કેતુ કેટલું, જ્યારે કેતુ એટલે ધ્વજ પુલ્લિંગ છે. ઉરુ અનુસ્વાર હોય તો ઓલાણ કે કોષ ખેંચવા કાઢેલો જે ડાળ છે તે. અને ઉરુ એટલે જાંગ, એ સ્ત્રીલિંગ છે એટલે એના ઉપર અનુસ્વાર નથી. કજાગરું એટલે નુકસાનકારક, વિકારી વિશેષણ. અને કજાગરું એટલે યુક્તિવાદ, જે પુલ્લિંગ નામ છે. ચાકવું એટલે ચકતું, ગચ્યું, ચાકુ ચક્કુ. અને ચાકુ એટલે ચપ્પુ, આના ઉપર અનુસ્વાર નથી. કાલું કપાસનું ઝીંડવું, કપાસમાં જે કાલા આવે છે તે. નપુંસકલિંગ છે એટલે અનુસ્વાર. અને કાલું એક પ્રકારની માછલી છે, એ સ્ત્રીલિંગ છે. એક આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખવા જોશે, ખાસ કરીને જ્યારે તમે પત્ર લેખન લખતા હો કે એમાં પ્રચાર માધ્યમનું નિવેદન લખતા હો ત્યારે એના તફાવત ન જાણવો તો મુશ્કેલ થશે. સારું વિકારી વિશેષણ છે એટલે ઉપર અનુસ્વાર, સુંદર. અને આ સારું એટલે માટે, આપની જાણ સારું તો ઉપર અનુસ્વાર ના આવે. એક પ્રકારે બીજો શબ્દ છે સાટું, સાટું એટલે કરાર, બોલી, સાટા પદ્ધતિ, રાઈટ. સાટું એટલે કરાર, બોલી. અને આ સાટું એટલે માટે. કોના સાટું? કોના માટે. કેટલીક વાર તળપદી ભાષામાં એને હાટું પણ કહેવામાં આવે છે, રાઈટ. હાટું એટલે માટે. મારે હાટે પાટણથી પટોળા લાવજો. ગોર ખોદું એક પ્રાણી, રાઈટ, અનુસ્વાર છે. અને ગોર ખોદું એટલે વિનાશક, રાઈટ, અહીંયા અનુસ્વાર નથી. જોઈએ બીજા શબ્દો. હા મિત્રો, પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેની અમે એક નવી બેચ 1 ફેબ્રુઆરીથી શરૂ કરી રહ્યા છીએ. એની વિગતવાર પોસ્ટ અમે અમારા સોશિયલ મીડિયામાં મૂકી છે, જોઈ લેવા વિનંતી છે. બેચ 1 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. સમય 10 થી 12નો સમય છે. ટાર્ગેટ જીપીએસસી મેન્સ નામની અમે એક બીજી નવી બેચ શરૂ કરી રહ્યા છે, જેમાં પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી મેન્સ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, અને મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રિલિમ ક્લિયર કર્યા પછી પણ મેન્સ ક્લિયર કરી શકતા નથી. કેટલાક તો 4-5 વાર પ્રિલિમ્સ આપ્યા પછી પણ મેન્સ ક્લિયર કરી શકતા નથી. તો એ માટે ગુજરાતી, અંગ્રેજી અને એસે જે ગેમ ચેન્જર્સ વિષયો છે એ માટેની અમે એક નવી બેચ, એક આગોતરું આયોજન અમે ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છે. રૂબરૂ મળીને તમે તમારું એડમિશન છે એ પાક્કું કરાવી દો, અથવા આપેલ નંબર ઉપર તમે અકાદમીનો સંપર્ક કરી શકો છો. મિત્રો, ગુજરાતી વ્યાકરણ અંગેના અમારા જે પુસ્તકો છે એમાં ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, ગુજરાતી વ્યાકરણ પરિચય, જોડણી માટે ગુજરાતી ભાષાની જોડણી, અને આ બધા જ પુસ્તકો એમસીક્યુ સ્વરૂપે અમે આ પુસ્તકમાં મૂક્યા છે. ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ, આ બધા જ પુસ્તકો અકાદમી ઉપર 30% કમિશનથી એનું વેચાણ ચાલુ છે. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે અમારી 2 ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલો છે. વીસી રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ, દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ, માસિક કરંટ અફેર્સ, વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગતો, ક્વિઝની વિગતો વગેરે અમે મૂકીએ છીએ. બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, કે જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ.
કોઈ સાહિત્યકારની જન્મતિથિ કે પુણ્યતિથિ હોય તો જે તે સાહિત્યકાર વિશેની પોસ્ટ પણ અમે એમાં મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે મારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.